એક વખત અકબર બીરબલની તાનસેનનું સંગીત સાંભળતા હતા અને સંગીતમાં એકદમ એ ડૂબી ગયા અને એટલું બધી એને મજા આવી સંગીતની. 1.5-2 કલાક સંગીત સાંભળ્યું એમને અને સંગીત જેવું પૂરું થયું એટલે તાનસેનના ખૂબ વખાણ કરવા માંડ્યા અને પછી કે આ દુનિયામાં તારા જેવું તો કોઈ નથી, કોઈ તારાથી સારું વગાડી શકે એમ નથી. તાનસેન કે એવું નથી, મારા ગુરુ મારાથી વધારે સારું વગાડી શકે. તો અકબર કે નહીં, એ શક્ય નથી. તાનસેન કે નહીં, તો કે મારે જોવું છે, સાંભળવું છે ગુરુને. તો એ કે તાનસેને કીધું કે જો આપણે જશું તો નહીં વગાડે. આપણે કોઈક રીતે છુપાઈને એનું સંગીત સાંભળવું પડશે, બાકી આપણે જો સામે જશું તો આપણી માટે નહીં વગાડે. તાનસેનના ગુરુ હરિદાસ, સ્વામી હરિદાસ, તો એ છેડે એક નાની ઝૂંપડીમાં રહેતા હતા અને તાનસેન અને અકબર જંગલમાં છુપાઈ ગયા. આખો દિવસ નીકળી ગયો, કઈ સંગીતનો અવાજ ન આવે. રાત થઈ ગઈ, અડધી રાત થઈ ગઈ અને અડધી રાત પછી સંગીતના સૂર નીકળવા માંડ્યા ઝૂંપડીમાંથી. અકબરને થયું કે આવી સંગીત તો મેં કોઈ દિવસ સાંભળ્યું નથી. આ અસ્તિત્વનું આ સંગીત નથી, આ તો જાણે કે કંઈક જે લોકમાં દેવ રહે છે ત્યાંથી આ સંગીત આવે છે. કોઈ દિવસ નાચ્યા નતા અકબર જીવનની અંદર, પહેલી વાર નાચ્યા કે આ હરિદાસનું સંગીત. એને પૂછ્યું તાનસેનને કે આ કઈ રીતે શક્ય છે કે આનું સંગીત આવું છે અને તારું આવું છે. તો તાનસેને કીધું કે હું વગાડું છું એની પાછળ ક્યાંક મારો હેતુ છુપાયેલું છે, મારું ક્યાંક ઈરાદો છુપાયેલું છે કે મારે કોઈક મારી બે જણા વાહ કરે, કંઈક મારી કીર્તિ વધે, 2 પૈસા મને મળે, મને રહેવાની સારી જગ્યા મળે. તો હું એમને નથી વગાડતો, વગાડવા પાછળનું કંઈક કારણ છે. એમને વગાડવા પાછળનું કંઈ કારણ નથી. સંગીત એની અંદર સ્ફુરે છે, ઓવરફ્લો થાય છે, એના એક સેલની અંદરથી સંગીત ઓટોમેટિકલી બહાર નીકળે છે, એટલે એને વગાડવું પડે છે. મારી પાસે કઈ વસ્તુ નથી એટલે હું વગાડું છું, એની પાસે બધું ભરાઈ ગયું છે અને એ વગાડે છે, એનો કોઈ હેતુ નથી. તો આપણે શું કરીએ છીએ એની પાછળનો હેતુ શું છે કોઈ દિવસ આપણે વિચારતા નથી. તો આ હેતુ એટલે મોટિવ, એની પાછળનો ઈરાદો શું છે. હવે આવશે સ્મૃતિ અને સ્મૃતિની બેન, જુડવી બેન, સ્મૃતિની બેન ડિઝાયર, કામના. અને આ બેવ જ્યારે ભેગા થાય છે ત્યારે અંદરથી મોટિવ નીકળે છે. આ બેવની ગતિ ઉપર મોટિવ નીકળે છે, એનાથી આપણું સંસાર ઊભું થાય છે. પણ આ મોટિવ આપણને દેખાતું નથી. મને એમ લાગે છે કે હું પૈસા કમાઉં છું, થોડુંક બેંક બેલેન્સ કરવા માટે, થોડાક મારા છોકરાઓને સારું એજ્યુકેશન થઈ જાય એની માટે. પણ ક્યાંક ઊંડે હું
જોવા જઈશ તો ક્યાંક કંઈક બીજા કારણસર હું ફ્રોઈડ કહેતા હતા હરેક વસ્તુ જે મનુષ્ય કરે છે એની પાછળનું કારણ સેક્સ છે. કદાચ 100% કદાચ સાચો ન હોય, પણ ક્યાંક ઊંડાણની અંદર કારણ કંઈક જુદું છે. એ હેતુ શું છે, એ ઈરાદો શું છે, આપણને દેખાતું નથી. આપણે કરીએ છીએ એ હેતુને લીધે કરીએ છીએ, પણ આપણે સમજીએ છીએ કોઈક બીજા કારણસર આ કરીએ છીએ. એવું આપણું એક જીવન બની ગયું છે. એ હેતુ એટલું આપણા સબકોન્શિયસની અંદર છુપાયેલું હોય છે. સ્મૃતિ અને કામના આ જ્યારે બે ભેગા થાય છે, આ દુનિયાની સૌથી પ્રખ્યાત જો કોઈ સ્મૃતિ હોય તો એ છે ધ તાજમહેલ, પ્રેમની સ્મૃતિ. શાહજહાન, એમ્પરર, બાદશાહ, એને પોતાની એક જે પ્રેમિકા મુમતાઝ, એની યાદગીરીમાં આ પ્રેમનું એક પ્રતીક દુનિયા એ માને છે. પ્રેમનું પ્રતીક એમ કહેવાય છે કે ઘણા વર્ષો નીકળી ગયા તાજમહાલને બનાવવામાં, અને જે કારીગરો હતા એમના હાથ કાપવામાં આવ્યા કે બીજા કોઈની માટે આવું બનાવી ન શકે. વર્ષો સુધી મને એમ થતું હતું કે આ બે વસ્તુ ભેગી ન જાય, પ્રેમ અને હાથ કાપવું એ ભેગું ન જાય. કાં તો એને પ્રેમનો અનુભવ નતો એ શાહજહાનને, કાં તો આની અંદર ક્યાંય કંઈક રિધમ નથી આ બે વસ્તુની અંદર. પછી હું કોલેજમાં હતો ત્યારે એક ચોપડી વાંચેલી, ધ મેગ્નિફિસન્ટ મોગલ્સ બાય ટીકમ રમનાની. સરસ ચોપડી છે. અને જેને હિસ્ટ્રીનો શોખ છે કે જે હિસ્ટ્રી છપાય છે અને જે નથી છપાતું, જે રિયાલિટીમાં બની ગયું હોય છે, આપણે જે બાદશાહો છપાવે છે, કોઈક કે છે કદાચ હિટલર યુદ્ધ જીતી ગયો હોત તો આ દુનિયાની હિસ્ટ્રી કોઈક બીજી રીતે લખાઈ ગઈ હોત. તો શું હકીકત બની ગયું એ જાણવું મુશ્કેલ છે. એ હિસ્ટ્રીની અંદર ડૂબકી મારીને આપણે જાણવું પડે. તો ટીકમ રમનાની આ ચોપડી છપાવી, એની આ બુક, એની અંદર એ લખે છે કે શાહજહાનને બિલકુલ પ્રેમ નહોતું મુમતાઝ મહેલ માટે, એને પ્રેમ હતું નઝનીન માટે. નઝનીન એટલે નૂરજહાન, જે એની માં હતી, એના પહેલા લગ્નની દીકરી. શાહજહાનની માં નથી પણ એની સેકન્ડ મધર. તો એની નૂરજહાન એ જહાંગીર સાથે લગ્ન કર્યા. એની પહેલા એ શાહ અફઘાનની પત્ની હતી. હવે એ બધી લાંબી વાર્તા છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે શું હતું શાહ અફઘાનને કઈ રીતે જહાંગીરે મારી નાખ્યો ને બધું, પણ એમાં આજે નથી જવું. એ નઝનીન એની દીકરી, એની સાથે આને પ્રેમ હતું, પણ એ નૂરજહાન અને શાહજહાનની એક ભયંકર શું કહેવાય દુશ્મની હતી. નૂરજહાનને રાજ શાહજહાનને નતું આપવું, ખુરમ એનું નામ તે વખતે, ખુરમ એને રાજ એના દીકરા શાહરિયરને આપવું હતું. એટલે બેઉને દુશ્મની હતી. એટલે એ લગ્ન એને થવા ન દીધું. એટલે એને લગ્ન મુમતાઝ મહેલ સાથે કર્યા. ત્યારે મારો પ્રશ્નનો જવાબ મળ્યો કે આ તાજમહાલ જે આપણે પ્રેમનું પ્રતીક સમજીએ છીએ, એક સપનું છે. એની પાછળ બનાવવાનો ઈરાદો કંઈક જુદું છે. એની પાછળ ગહેરાઈમાં એનો કંઈક ઈગોની એવી તૃપ્તિ હશે જે એને પોતે પણ દેખાતું નહોતું. એ પ્રશ્નનો જવાબ ત્યારે મળી ગયો મને. એ આપણે જીવતા જીવતા હરેક કામની અંદર આપણો છે. આપણે પૂછીએ આપણી જાતને, હું પૈસા કમાઉં શેની માટે કમાઉં છું? એની પાછળ હવે બે વસ્તુ સમજવી પડે. એક, લક્ષ્ય એટલે એ વસ્તુ પૂરું થાય પછી જે બનવાનું છે. હું પૈસા કમાઉં છું એ એક લક્ષ્ય છે, પણ આને બતાવવા માટે કમાઉં છું. એ જે ડીપ ઇન્ગ્રેડેડ મારો ઈરાદો છે ને, એ જોવું પડે. એ લક્ષ્ય થોડું જુદું છે, ઈરાદો થોડું જુદું છે. ઈરાદો શરૂઆતમાં છે, લક્ષ્ય જે પૂરું થાય છે ત્યારે છે. તો શરૂઆતની અંદર આ બીજ કઈ રીતે રોપાય છે, એ મેમરી અને ડિઝાયર, સ્મૃતિ અને કામના, આ બે ઉપર જ્યારે
આપણે ચડીએ છીએ ત્યારે એમાંથી નીકળે છે મોટિવ. તાવડિયાજીએ શબ્દ વાપર્યું મોટિવ, એનું એક્ઝેક્ટ આપણે ઈરાદો કહીએ છીએ પણ એક્ઝેક્ટ આમ મને શબ્દનો. તો હવે આગળ આપણે વાંચીએ. બિટવીન ધીસ ટુ, જેનું અસ્તિત્વ છે અને જેનું અસ્તિત્વ નથી, આ બેવની વચ્ચે જે પરછાયું છે, આનું પરછાયું અને જે નથી એનું પરછાયું તો બની જ ન શકે, પણ જે કંઈ આ અસ્તિત્વમાં બને છે સ્થૂળથી સૂક્ષ્મ સુધી, એ બધાનું પરછાયું છે. એ પરછાયું છે મેમરી, સ્મૃતિ. ઘણી વાર દિવસની અંદર આપણું પરછાયું આપણને દેખાતું નથી, પણ ત્યાં ને ત્યાં ક્યાંક છુપાયેલું છે. જેવું સૂરજ સેજ આમ 1 ડિગ્રી ફરી જાય એટલે સામે આવી જાય છે. પડછાયું છુપાયેલું છે ત્યાં. Between these two, all that does not exist and all that does exist is born memory. પડછાયું ત્યાં બાજુમાં જ છે. જેવું વસ્તુ બની એની નો જન્મ થઈ ગયો. અને મેમરી શું કરે છે? which creates desire. એ મેમરી કામનાને ઉત્પન્ન કરે છે. એમાંથી it creates desire. For when from void is exile entered, એ શૂન્યતામાંથી આપણું જે ઘર હતું એમાંથી તડી પાર થઈ, હદ પાર થઈ અને આ એક્ઝાઇલમાં, આ અસ્તિત્વમાં, આ ચિત્તી શક્તિમાં આપણે આવ્યા. એન્ટર્ડ ઇન્ટુ, વેધર વિલિંગલી, કાં તો આપણને આવ્યા છીએ વિલિંગલી એટલે આપણા મરજીથી, ને કાં તો કોઈક એવો ભગવાન હતો જેને મારી પીટીને આપણને મોકલા છે કે જા અનુભવ કરી આવ. કાં તો વેધર વિલિંગલી આપણા મરજીથી, ઓર બાય એન એંગ્રી ગોડ. ઘણા દુનિયાના એવા રિલિજન્સ છે જે એંગ્રી, ક્રોધથી ભરેલા એક ભગવાન છે, એ આપણને પનિશમેન્ટ આપે છે કે જા જરાક હેલની અંદર તપ કર, પર્ગેટરીની અંદર તપ કર. તો એ આપણને મોકલે છે. By an angry God, memory and its sister desire are born. સિસ્ટર ડિઝાયર પણ જુડવું બેન છે. હવે જુડવાઓની એક ખાસિયત છે, આપણે તાવડિયાજીએ લખ્યું નથી, જરા એક એડ કરી લઈએ આપણે. એ જુડવા છે. ઇટ મેમરી, સ્મૃતિ અને કામના, એ બેવ ભેગા જન્મે છે. પહેલા કઈ આવે છે? સ્મૃતિ, પછી કામના. પણ જુડવાની અંદર એવો નિયમ છે કે જે પહેલા આવે એ નાનું, જે પાછળથી આવે એ મોટું. મેડિકલ સાયન્સ આ રીતે કહે છે કે જે પાછળથી આવે એ ઉંમરમાં મોટું. રાઈટ? are born as a natural consequence of body, mind and senses. તો આનો જન્મ થાય છે આ બે જુડવા બહેનોનું, સ્મૃતિ અને કામના, as natural consequences to the coverings of body, mind and senses. આ સૃષ્ટિની અંદર આવવા માટે જે ડિવાઇન ફ્રેગમેન્ટે, જે દિવ્ય અંશે શરીર ધારણ કરવું પડ્યું, એ પણ 3 જાતના શરીર, સ્થૂળથી સૂક્ષ્મ. 5 ઇન્દ્રિયને ધારણ કરવું પડ્યું અને મનનો ઉપયોગ કરવો પડ્યો. આ જે એને લેવું પડ્યું એનું આ બાય પ્રોડક્ટ છે. જેમ ત્યાં ચિત્તી શક્તિ બાય પ્રોડક્ટ હતું, એનું આ બાય પ્રોડક્ટ છે આ બે જુડવા બેન, મેમરી અને ડિઝાયર. આ બે ઘોડાની જેમ છે. અને જ્યાં સુધી આ બે ઘોડાની ઘોડીઓ, બાકી મારી મને કોઈ કેસે હમણાં લેક્ચર પૂરું થશે. બે ઘોડીઓ છે અને જેવું બે ઉપર આપણે ચડવા ગયા, ભરનું ટેન્શન, આ આપણું મૂળભૂત ટેન્શનનું કારણ છે. આપણા પાયાની અંદર આ ટેન્શન છે, સ્મૃતિ અને કામના. એ બે ઉપર આપણે ભેગા બેઠેલા જ છે અને બે ઘોડા ઉપર ન બેસાય. ઇટ્સ નોટ પોસિબલ. જીસસ કહે છે, ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર અ મેન ટુ માઉન્ટ 2 horses. જો બે ઘોડીઓ ઉપર આપણે જો સવાર થઈ ગયા તો ટેન્શન સિવાય કઈ નથી થવાનું. પછી હરેક કામની અંદર, હરેક રિલેશનશિપની અંદર, હરેક આયામની અંદર આ ટેન્શન રહેવાનું જ છે આપણને. It is impossible for a man to mount 2 horses.
It is impossible for man to mount two horses. એ બે ઘોડા ઉપર સવાર ન થઈ શકે. To stretch two bows. એ બે કમાનમાં તીર ન ભરી શકે ને ખેંચી શકે. It is impossible for a servant to serve two masters. જો એક નોકર હોય એ બે માલિક માટે કામ ન કરી શકે. Or he will honor one and offend the other. બાકી એકની માટે એ કંઈક સારું કરશે જેને એ જે માલિક છે ખુશી થાય અને બીજાને દુઃખ થશે. તો જ્યારે બે ઘોડા ઉપર આપણે સવાર થાય છે તો દુઃખ અને સુખ સાથે જ હોય છે. એમાંથી આપણે મુક્ત નથી થઈ શકતા. આમ ફેરવીએ તો દુઃખ દેખાય છે, સેજ આમ ફરી જાય છે તો ફરીથી સુખ થઈ જાય છે. કોઈકને દુઃખ થાય છે, કોઈકને સુખ થાય છે. મેમરી અને ડિઝાયર આ બે ઘોડીઓ એવી છે. એ જીવનની અંદર બેઝિક ટેન્શન છે અને એ બેઝિક ટેન્શન શેનું છે? આપણું મોટિવ. હું જીવું છું શેની માટે? એની પાછળનું કારણ શું છે? હવે આ મોટિવ જ્યારે અંદર આવે છે ત્યારે આપણે ચાદર ઓઢતા જાય છે, કપડા ઓઢતા જાય છે એ મોટિવને ઢાંકવા માટે. બીજાથી તો ઢાંકવા માટે, પણ આપણને આપણી જાતને જ ખબર નથી કે આની પાછળનું કારણ શું છે. એટલે રિધમિક બ્રીધિંગનું એટલું બધું મહત્વ છે કે એક પોઈન્ટ આપણી સેન્સિટિવિટી એટલી બધી શાર્પ થઈ જાય કે હું હજી કામ કરવા જાઉં છું તો એની પાછળનું મને ઈરાદો ખબર પડે કે આ હું જે કરવા જાઉં છું, જે હું સમજું છું એની માટે હું નથી કરતો, એની પાછળનો આ ઈરાદો છે. એ જો આપણા વેકિંગ અવેરનેસમાં આવી જાય આ વસ્તુ તો બહુ જલ્દી ઘણું બધું બની શકે. પણ ઈરાદો ખબર નથી પડતી. 70 વર્ષ મેડિટેશન કરીએ છીએ પણ એક પલ ઈરાદો ખબર નથી પડતી. આ કરવું પડે કે હું સુકામાં કરી રહ્યો છું, આ કામ શેની માટે કરી રહ્યો છું. અને એ બહુ ઊંડાણમાં પડે. એ લગભગ આપણા મૂળભૂત સ્વભાવની આજુબાજુ જ પડેલું હોય છે. એટલે ત્યાં સુધી જો પહોંચીએ તો ત્યાંથી ત્યાં એક ઠેકડો જ છે, બહુ દૂર નથી. આ જીવનનું બેઝિક ટેન્શન છે અને એક પછી પડ આપણે ઓઢવા પડીએ છીએ, કપડા ઓઢવા પડે છે. પછી એની અંદર હું ક્યાં હતો, હું કોણ છું, હું ખોવાઈ જાઉં છું એ પડની અંદર. મેમરી અને ડિઝાયર, કામના અને સ્મૃતિની અંદર એક પછી એક આઈડેન્ટિટીઝ આપણે ક્રિએટ કરવું પડે. આઈડેન્ટિટીઝ એટલે મોઢા. હું બતાવું કે હું બહુ સારો માણસ છું, હું તાવડિયાજીનો શિષ્ય છું. આ એક મોઢું છે, એક ઇમેજ છે, એક મારી આઈડેન્ટિટી છે. હવે ધીમે ધીમે એ આઈડેન્ટિટીને હું એ સાચો માનવા માંડું. પછી મારું જીવન એની આધાર. પણ એ આઈડેન્ટિટી સાચું છે કે કેમ? એ ક્યાંથી આવે છે? તો આ જે હું કરું છું એની પાછળનું કારણ શું છે? એ આઈડેન્ટિટીને સાચવવા માટેનું કારણ છે કે પાછું મારા મૂળભૂત સ્વભાવમાં જવા માટેનું કારણ છે? એ જાગવું જોઈએ પ્રશ્ન હર ક્ષણે. ક્રિએટ આઈડેન્ટિટીઝ. એક પછી એક પડ આપણે મૂકતા જાય, એક પછી એક મોઢા આપણે પહેરતા જાય છે. ફેસીસ, પર્સનાલિટીઝ. પર્સોના એટલે ફેસ, માસ્ક. માસ્ક ને શું કહેશું ગુજરાતી? મોઢું. મોરું એટલે હિન્દીમાં ચશ્મે બદ્દુર. એ પિક્ચર હતું ધ માસ્ક, રાઈટ? તો એક પછી એક મોઢા આપણે ઓઢતા જાય છે. When you take off your clothing without being ashamed and tread on them like little children. કહે છે કે કપડા કાઢો અને સેજ પણ શરમ વગર કપડા કાઢો. આ કપડા નહીં, આ મોઢા કાઢો. આ આઈડેન્ટિટીઝ જે ભેગા થયા છે ત્યાં સુધી એ બેઝિક ટેન્શનનું ખ્યાલ જ ના આવે. સ્મૃતિ શું છે એ ખ્યાલ નહીં આવે, કામના શું છે એ ખ્યાલ નહીં આવે. આપણે જો મોઢા નહીં કાઢી શકીએ તો when you take off your clothing without being ashamed, શરમ વગર તમે જ્યારે કપડા કાઢી શકો છો, આપણે કપડા કાઢી શકીએ છીએ. and on tread on them like little children. નાની બેબી છે એની ચડ્ડી કાઢીને એની ઉપર જ ચાલતી
વહી જાય છે. એમ આપણા જો મોઢા આપણે કાઢી શકીએ, આપણી જે આઈડેન્ટિટીઝ જે બધું એ આપણી મૂડી છે. આપણી બેંક બેલેન્સ આપણી મૂડી નથી, આ આપણી મૂડી છે. કાઢવું બહુ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ છે. અને પતંજલિ કહે છે કે જે એકદમ જે પહોંચી જવાની સ્થિતિમાં છે એને પણ આ સતાવે છે, આ મૂઢાઓ ત્યાં સુધી એની સાથે રહે છે. કદાચ મૃત્યુ વખતે સામે અસલી ચહેરો સામે આવે તો આ કાઢી શકાય છે. When you take off your clothing without being ashamed and tread on them like little children, તમે નાના બાળકની જેમ તમારા જ મોઢા ઉપર જેમ બાળક એના કપડા કાઢીને એ ચડ્ડી ઉપર ચાલે છે એમ બધું કાઢી અને એની ઉપર જો આપણે ચાલી શકીએ તો જીસસ કહે છે કે હું તમને શું આપીશ? I will give you what the eye has not seen. જેની કોઈ સ્મૃતિ નથી, જે આંખે કોઈ દિવસ જોયું નથી, જેની ક્યાંય કોઈ સ્મૃતિ નથી, એ તમને હું પ્રેઝન્ટમાં આપીશ. The eye has not seen. એવું તમને વસ્તુ આપીશ જે હજારો વર્ષની કોઈ પણ સ્મૃતિની અંદર ક્યાંય નથી, એ જે આંખે જોયેલું નથી એ તમને હું આપીશ. The ear has not heard, જે કાને નથી સાંભળેલું એ હું તમને ધરી દઈશ. And what the hand has not touched, જેનો સ્પર્શ નથી થઈ શકાતું, જે આપણે સાંભળી નથી શકાતું, જે જોઈ નથી શકાતું, એ વસ્તુ હું તમને એમને ધરી દઈશ જો કપડા કાઢવા તમે તૈયાર હો. આમ જીસસ આપણને કહે છે. એન્ડ વોટ હેઝ નોટ રીઝન ઇન ધ હાર્ટ ઓફ મેન, જે કામના છે એ હૃદયમાં જન્મ લે છે, મોટિવ છે એ હૃદયમાં જન્મ લે છે. જે હૃદયમાં જન્મેલું નથી એ હું તમને આપીશ જો આપણે કપડા કાઢી શકીએ. તો આવી કંઈક વાત છે મેમરી એન્ડ ઇટ્સ સિસ્ટર ડિઝાયર. હવે આ મેમરી કઈ કઈ ટાઈપની હોઈ શકે અને આ મેમરી ક્યાં ઘર કરી જાય છે? આપણા શરીરની અંદર, આપણા બ્રેઇનની અંદર. એની રહેવાની જગ્યા ક્યાં છે? એની એ આપે છે, આપણા મોઢાને આકરણી આપે છે, અંદરના બ્રેઇનને આકરણી. હા, કોને શિલ્પ કામ કરે છે? એ મેમરી જે અંદર પડેલું છે. અને એ મેમરી મટી જાય છે કે એ મેમરી કાયમ માટે રહે છે? ક્યાં છે એ મેમરી? તાવડિયાજી કહે છે કે આ જે સ્મૃતિ છે, મેમરી, એ કોઈ દિવસ નાશ પામી નથી શકતું. એ ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે રહી જાય છે. તો એને નાશ પામવાની કોશિશ ન કરતા. એ મેમરીને એ હારવાની બેટલ છે. હા, તો એવો ઝઘડો ન કરતા જેમાં આપણે હારી જાય. તો આ જે મેમરી છે એ ક્યાં રહે છે? સપોઝિંગ આપણે દરિયા કિનારે ચાલીએ અને આપણા પગ પડે છે, હા, સેન્ડની અંદર, ભીની રેતીની અંદર આપણા પગ પડે છે. આપણે આગળ જાય છે, પાછળ મેમરી રહી જાય છે. પડછાયો પાછળ છે. પાણી આવે છે અને એ મટી જાય છે. એ જે પદચિહ્ન છે એ સાફ થઈ જાય છે. તો એ ક્યાં ગયું? એ મેમરી, એ મેમરી હતું, એ સ્મૃતિ ક્યાં ગયું? એ પાણીની અંદર લીન થઈ ગયું. પાણી ઇઝ ધ રિપોઝિટરી ઓફ મેમરી. વોટર ઇઝ ધ રિપોઝિટરી ઓફ મેમરી. આ હજારો હજારો વર્ષની જે સ્મૃતિ છે એ પાણીની અંદર પડેલું છે. અને આપણે 92.5% પાણી છે. આપણે 92.5% પાણી છે. એક એક બોડીના સેલની અંદર પાણી છે. સેજ પાણી આમથી આમ થઈ જાય, આપણને મલેરિયા થઈ જાય છે. સેલનું પાણી, હા, એનું બેલેન્સ આમથી આમ થઈ જાય તો મલેરિયા થઈ જાય છે. તો એક એક સેલની અંદર એ પાણી છે. એક એક સેલની અંદર એ પાણીની અંદર મેમરી છે, સ્મૃતિ છે. એ વ્યાપ્ત છે શરીરની અંદર, આપણી અંદર સ્મૃતિ. હવે એ શરીરના અમુક ભાગને આકરણી આપે છે એ મેમરી, એ સ્મૃતિ. પહેલી આકરણી આપે છે મસલ્સને આપે છે. આપણા જે શરીરના મસલ્સ છે, હાડકા નહીં પણ મસલ્સ. મસલ્સ એટલે ગુજરાતીમાં સ્નાયુ. સ્નાયુ જે છે એનું જે શેપ છે
એની આકરણી છે એ મેમરીના આધીન છે. મને મસલ્સ નું સ્ટડીનું બહુ શોખ છે, એટલે હું ઘણીવાર મને જૂના જૂના મંદિરોના મૂર્તિઓ જોવાની બહુ મજા આવે. એની અંદર હું એનું મસલ્સનું સ્ટડી કરું, મહાવીરની મૂર્તિ જોઈએ, બુદ્ધની મૂર્તિ જોઈએ, એના મસલ્સ શું કહે છે, કારે મૂક્યું છે, તો એ જે મસ્ક્યુલર ટેન્શન જે અંદર પડેલું છે એ અનુભવનું પ્રતીક છે. જે એમનો અનુભવ છે એમનું પ્રતીક છે મસલ્સ, બોડીના મસલ્સ. એ આ જે પાણીની અંદર જે મેમરી છે એ તરત જ મસલ્સની અંદર એક આકરણી આપી દે છે. ધ મસલ્સ આર શેપ્ડ બાય મેમરી. હવે મસલ્સ જે છે, ઘણી વાર વાત થઈ કે આ મસલ્સ શું છે, આ ચિત્રગુપ્તનો ચોપડો છે. મસલ્સ, રાઈટ. હરેક જે વિચાર અહીંયા આવે છે, કદાચ મને ખ્યાલ નહીં હોય કે આ કામ હું શેની માટે કરું છું, મને એમ લાગે કે આ બહુ સારું કામ કરું છું, પણ પાછળનું મોટિવ કદાચ કંઈક જુદું હોય. એ જે મારું મોટિવ છે એમાંથી જે વિચાર નીકળે છે એ મસલ્સ તરત જ પકડી લે છે. જેવું અહીંયા અંદર કેમિકલ ચેન્જ એ બની ગયું, કારણ કે હરેક વિચાર કેમિકલ ચેન્જ હોય છે બોડીની, એનું કેમિકલ બોડી મૂકી જ દે છે અને મસલ્સ એ કેમિકલ્સ પકડી લે છે. એ મસલ્સની અંદર કાયમ માટે એ મેમરી સ્ટોર થઈ જાય છે. ધીમે ધીમે એ મસલ્સનું શેપ બદલતા બદલતા એ મેમરીનું શેપ લઈ લે છે. એટલે એ ચિત્રગુપ્તના ચોપડા છે. એટલે ટેન્શન ઇઝ સ્ટોર્ડ ઇન ધ મસલ્સ. એટલે આપણે થોડી એક્સરસાઇઝ કરીએ છીએ તો મસ્ક્યુલર ટેન્શન ઓછું થાય છે, આપણને સારું લાગે છે. હરેક રોગનું કારણ આ મસ્ક્યુલર ટેન્શન છે. હરેક રોગનું કારણ સ્મૃતિ છે. હરેક રોગનું કારણ કામના છે. આ જો પકડાઈ જાય, જો મૂળભૂત આ ટેન્શન પકડાઈ જાય આપણા બેઝિક સ્ટ્રક્ચરની અંદર, તો ઘણું બધું સરળ પડી જાય. હવે ઘણી વાર એવી બધી સ્મૃતિઓ અંદર ઘર કરી જાય જે આખું જીવનને શું કહેવાય, ઝેરથી ભરી દે. આખા જીવનને આમ આપણે જીવી જ નથી શકતા. એક બોલવામાં એક જાતની શું કહેવાય, ઝેર જ નીકળે મોઢામાંથી. આપણે હું શું કરું, હું તો સાચું જ બોલું છું, એને દુઃખ થાય તો શું થાય, એમ હું બોલું. હકીકત એવું નથી. અંદર ક્યાંય કંઈક એવી મેમરી છે જેનું ઝેર ઉતરે છે એટલે એને દુઃખ થાય છે. બોલવાથી કેમ દુઃખ થાય? હું શું કરું? ઘણી વાર તાવડિયાજીને પૂછતો કે બીજાને દુઃખ થાય પણ આપણે જો સાચું બોલતા હોય તો કે નહીં, તો આપણે સાચું નથી બોલતા જો એને દુઃખ થાય તો. આપણું સાચુંનું જે ડેફિનેશન છે એ જરા લેફ્ટ બ્રેન પૂરતું છે, સાચું ખોટું. when the tongue loses wound, તાવડિયાજી કહેતા મેબલ કોલિન્સનું, when the tongue has lost the power of to wound, then it can speak in the presence of the master. એને એ એવું બોલી જ ન શકે જે કોઈને દુઃખ થાય, તો એને ગુરુની સામે બોલવાની, ગુરુની હાજરીમાં બોલવાની છૂટ છે. ત્યાં સુધી શાંતિથી બેસી જ રહેવાનું છે ગુરુના ચરણોમાં. when the tongue has lost the power to wound. હવે જે મેમરી અંદર પડેલું છે એ જુદી જુદી ટાઈપનું પડેલું છે. એ આખી એક લાઇબ્રેરી અંદર છે, પણ આ લાઇબ્રેરી અત્યારે આપણી જે હાલત છે એ પ્રોપરલી અરેન્જડ નથી. એ શું કામ પ્રોપરલી અરેન્જ નથી? કારણ કે મેમરીનો મતલબ એ થાય છે વિચ કેન બી રિકોલ્ડ, જેને હું ફરીથી વારંવાર બોલાવી શકું છું, જે ફરીથી જેનો હું ઉપયોગ કરી શકું છું. પણ જાઉં છું એને ત્યારે અંદરથી મોટું ભેલપુરી નીકળે છે. જે અંદર ગયું હતું એ રીતે અંદરથી નીકળતું નથી. એટલે લાઇબ્રેરીમાં કોઈ લાઇબ્રેરિયન સરખો નથી જેને એક એક બુકની સબ્જેક્ટ, નંબરિંગ, ક્રોનોલોજીકલ ઓર્ડર, આલ્ફાબેટિકલ ઓર્ડર, એ રીતે લાઇબ્રેરીમાં હોય છે બધું.
સબ્જેક્ટ વાઇઝ, ઇન્ડેક્સ વાઇઝ, આલ્ફાબેટ વાઇઝ, ક્રોનોલોજી વાઇઝ, આવી રીતે લાઇબ્રેરીની ગોઠવણી થતી હોય છે. પણ અહીંયા લાઇબ્રેરીની અંદર કંઈ ગોઠવણી નથી. મેમરી ઇઝ અ હોચપોચ, ખીચડી. હવે હું અંદરથી ચોખા કાઢવા જાઉં તો ભેગું ઘી એ નીકળી આવે છે, અને પછી ઘી બધાની જોડે હું રેડું છું રિલેશનશિપ્સની અંદર. આવું કંઈક આપણી સ્મૃતિ છે. તો એ સ્મૃતિને આપણે સમજવું પડે. એ સમજ્યા વગર એનાથી મુક્ત કેમ થવું? હા, કામના અને સ્મૃતિ બેવને બરાબર સમજવા, જો સરખું સમજાઈ જાય, મોટિવ પડી જાય, એની પાછળનો ઈરાદો પડી જાય, તો ટેન્શન મુક્ત થઈ જાય. એક જ ટેન્શન છે જીવનની અંદર, કામના અને સ્મૃતિ. બીજું કોઈ ટેન્શન નથી. બીજા બધા ટેન્શન એની ઉપર ચડે છે, એમાંથી નીકળે છે. તો આપણી જે લાઇબ્રેરી છે સ્મૃતિની, ઇટ ઇઝ અ વેરી બેડલી અરેન્જ્ડ લાઇબ્રેરી. હા, એ સરખું ગોઠવાયેલું નથી. તો પહેલું કામ આપણે એને ગોઠવવું પડે. હવે ગોઠવવામાં પહેલું સમજવું પડે કે ભાઈ કયા કયા સબ્જેક્ટની ચોપડીઓ છે આ લાઇબ્રેરીની અંદર. આજે મારી પાસે સ્મૃતિનો લાઇબ્રેરી છે, એ કયા કયા સબ્જેક્ટની મેમરી છે. તો આપણે નાનપણથી ચાલુ કરીએ કે કઈ કઈ મેમરી. તો નાનપણમાં ઇમિટેશનની મેમરી છે. પહેલી મેમરી જે આવે છે ઇમિટેશનની. હા, બાળક ઇમિટેટ કરે છે. શું કે શું? અનુકરણ કરે છે. હા, એ કોઈકને જોઈએ છે, કોઈકને રડતા જોઈએ છે તો એને રડવું આવી જાય છે. એ અનુકરણ કરે છે, મિમિક્સ. અનુકરણ કરવાની જેની પાસે એક આર્ટ હોય એને આપણે મિમિક્રી કહીએ છીએ. તો ઘણી બધી મેમરી જે શરૂઆતની પડેલી છે એ અનુકરણ છે. અત્યારે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. 3 સ્ટેપ શીખીએ છીએ એ એક અનુકરણ છે. ગાડી શીખીએ છીએ એ એક અનુકરણ છે. બાઇસિકલ શીખીએ છીએ એ એક અનુકરણ છે. એ મેમરી બહુ જરૂરી છે અનુકરણની, ટુ ઇમિટેટ. પણ એની એક કલા હોવી જોઈએ. પછી અંદર જે મેમરી પડેલા છે, તાવડિયાજી કહે છે એ સેન્સિટિવનેસની મેમરી છે. આને આમ કીધેલું, તેને તેમ કીધેલું, આમ કરવું તું, આમ નતું થયું. હા, એ બધી મેમરી અંદર પડેલી છે. એ બીજો લેયર અંદર પડેલો છે. એની પાછળ સેન્સરી મેમરી પડેલી છે. સેન્સરી મેમરી જે પડેલી છે એ એકદમ વીક છે આપણી પાસે. હા, હું એક વ્યક્તિનો ફોટો ને યાદ કરી શકું, પણ એક વ્યક્તિના સેન્સેશનને નહીં યાદ કરી શકું. હા, એક કેમેરા છે, એક કેમેરા શેનો ફોટો લે છે? એક વ્યક્તિનો કે એક વસ્તુનો ફોટો લે છે. પણ સેન્સરી ફોટો કોઈ લઈ નથી શકતું. હું સમજાય છું શું કહેવા માંગુ છું? એક સેન્સરી ફોટો કે આ ક્ષણે હું આ બોલું છું તો અંદરની સેન્સરી મેમરી શું છે, સેન્સેશન શું છે? હા, આંખમાંથી કંઈક આવે છે, કાનમાંથી કંઈક આવે છે, સ્પર્શમાંથી કંઈક, આ બધું જે ભેગું થાય છે એનું સેન્સરી ફોટોગ્રાફ હું લઈ શકું છું. કેન આઈ બીકમ અ સેન્સરી કેમેરા ટુ માય સેલ્ફ? આ એક જો કરી શકાય તો ફોટોગ્રાફિક કેમેરાને કેમેરા અંદર આપણે એને ઊભું કરી શકીએ, એને આપણે તૈયાર કરી શકીએ આપણી અંદર. હર ક્ષણે જેવું એને મળવા જાઉં છું તો અંદર સેન્સેશન શું થાય છે એનું હું ફોટો લઈ શકું છું, એ રેકોર્ડ કરી શકું છું મેમરીની અંદર. હવે જ્યારે હું મારી લાઇબ્રેરીની અંદર શોધવા જાઉં છું તો આવી મેમરી બહુ ઓછી મને મળે છે. મને સુખ થયું, દુઃખ થયું, પીડા થઈ, આ થયું, તે થયું, એ બધું ખજાનો અંદર પડેલો છે. આ મેમરી ક્યાંય મને મળતી નથી કે ક્યાંય મેં યાદ કર્યું કે આવી જાતનું આ સેન્સેશન હતું. હા, આમાં સારું ખરાબ નથી. હા, આમાં સારું ખરાબ નથી, જસ્ટ અ સેન્સરી ઇમ્પલ્સ. કોઈને સારો શબ્દ બીજો આવે તો મને કહેજો. હા, અનુભવ. અનુભવ બરાબર છે, પણ અનુભવમાં સાથે ભાવ પણ આવી જાય છે. હજી ભાવ સુધી આપણે નથી પહોંચ્યા. હજી ભાવ સુધી, જસ્ટ ધ સેન્સરી પાર્ટ ઓફ ઇટ. એક હજી અનુભવની અંદર ભાવ પણ ભેગું આવી જાય છે. એટલે અનુભવ બરાબર છે, પણ અનુભવનો અડધો ભાગ, આટલું જ સેન્સેશન. અને એ રિકોલ કરી શકું છું. એ રિકોલ, મેમરી મીન્સ ટુ રિકોલ.
મેમરીનો અર્થ જ એ છે ટુ રિકોલ, જેને હું પાછો બોલાવી શકું છું. એ મારો ખજાનો છે. એ મારી લાઇબ્રેરીની ચોપડી હું કાઢી શકું છું. તો તાવડિયાજીની જોડે આટલા જો વર્ષ આપણે કાઢ્યા, જે ભેગા હતા, એની સેન્સરી ફોટોગ્રાફ્સ કોની પાસે છે, કેટલાએ સાચવી રાખ્યા છે? તો બહુ ઈઝી બની જાય છે. એ જો સેન્સરી ફોટોગ્રાફી આપણને આવડતું હોય, હા, સંવેદનાની ફોટોગ્રાફી, હા, આપણા સંવેદનાની ફોટોગ્રાફી, એક એક સ્ટીલ આ પકડવું જરા મુશ્કેલ છે, કારણ કે ફોટોગ્રાફ એટલે આપણે કોઈકનું શરીર જ સમજીએ કે કોઈક વસ્તુનું આકરણી જ સમજીએ, પણ અંદરનો સંવેદનાનો ફોટોગ્રાફ આપણે જો પોતાનું લેતા જાય તો આપણો ઈરાદો ધીમે ધીમે ખ્યાલ આવતો જાય. હવે એ જ્યારે સંવેદના આવે છે ત્યારે એ કંઈક ઠંડી ગરમી લઈને આવે છે, એ એમને નથી આવતું. એ કંઈક અંદર ખીલી ઉઠે, જેને આપણે કહીએ છીએ ભાવ. એ બેઉ ભેગા થાય છે ત્યારે અનુભવની સ્મૃતિ બને છે. સેન્સરી ફોટોગ્રાફ, ઇમોશનલ ફોટોગ્રાફ, આ બેઉ ભેગા થાય છે ત્યારે અંદર આપણે કહીએ છીએ એક્સપિરિયન્શિયલ મેમરી, અનુભવ. આ બેઉ ભેગા અનુભવ બને છે. તો એક આપણને કલા આવડી જવી જોઈએ અંદરના આવા ફોટોઝ લેવાની, તો આપણી લાઇબ્રેરી કંઈક રીચ થશે. એની અંદર હા, લિટરેચરના ચોપડા વધારે હશે, જેમ્સ હેડલી ચેઝ જરા ઓછા હશે. અત્યારે જેમ્સ હેડલી ચેઝ વધારે છે આપણી લાઇબ્રેરીની અંદર. તો આ જે સ્મૃતિની લાઇબ્રેરી છે, આપણે એક વસ્તુ એની ક્વોલિટી સરખી કરવી છે, અને બીજું એને ગોઠવવું છે સરખું. અચ્છા, હવે જેમ આપણે અંદર જાતા જાય છે અને આપણી સેન્સરી મેમરી, એક એક સેન્સરી સ્નેપશોટ્સ આવે છે, આપણા પોતાના સંવેદનાના ફોટાઓ આવે છે, એની સામે જે ફોટો લેવા નથી દેતા આપણી આદતો આવી જાય છે. જાત જાતની આદતો અંદર પડેલી છે, જેનું અત્યારે કંઈ પણ ખ્યાલ નથી. આદત એટલે જે ઓટોમેટિકલી ચાલે. શ્વાસ ચાલે છે એ એક આદત છે, આ રીતે વિચાર ચાલે છે એ આદત છે. હા, તો એ મને ગાળ આપે છે, હું ગુસ્સે થાઉં છું, એ એક આદત છે. અંદર જે આદતનો જથ્થો છે એ ત્યાં સુધી આપણે પહોંચી નથી શકતા. હવે જ્યારે હું સેન્સ કરું અને એ સેન્સનો મને ભાવ આવતો જાય, તો સામે જે નથી કરવા દેતું એ મારી છે. તો એ જે સેન્સરી ફોટોગ્રાફની અંદર મારી આદતોની ફોટોગ્રાફ સાથે આવે છે. હવે ખ્યાલ આવશે કે એ આદતો હું બદલાવા નથી માંગતો. એની જોડે બરાબર હું ગુરુજીએફે શબ્દ વાપર્યું છે આઈડેન્ટિફિકેશન. અહીંયા આઈડેન્ટિફિકેશન પડેલું છે. હું બદલાવા નથી માંગતો. એ આદતો, કારણ કે એ તો મારી મૂડી છે. એનાથી તો આ બધા જે મેં ચહેરા ઓઢ્યા છે એ આદતો આ સમજાય છે. બાકી તો કોઈ કહી દે કે આ તું જે બોલે છે એનો અનુભવ તને છે નહીં, આ તો ચહેરો છે. પણ એક આદત બની ગઈ લેક્ચર આપવાની. આ પકડાય છે હું શું કહું છું? એટલે કોઈ પકડી નથી શકતું એ ચહેરાને. હા, એ જે ઓઢેલું ચહેરો છે એને કોઈ પકડી નથી શકતું, કારણ કે એ આદત ત્યાં પડેલી છે, એ ઓટોમેટિક કરાવે છે. હવે એ આદતોનું સ્તર આવી ગયું જે શરીર ઓટોમેટિકલી કરાવે છે, મારે કંઈ કરવું નથી પડતું. હવે ત્યાં હું બદલાવું છું બધું. એ ચોપડીઓને હવે હું રીઅરેન્જ કરું છું. હું કોઈક વખત જો પૂછું કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, તો મને જે યાદ આવશે મારું બચપન યાદ આવશે, અને એ જસ્ટ ઇન સ્મોલ ફ્લેશિસ. કે 3 વર્ષનો હતો ત્યારે આમ કરેલું, 10 વર્ષનો હતો ત્યારે આમ કરેલું. અને એ જે ધાર છે, એ જે સમયની હું રેખા ખેંચું છું, એ જે સ્મૃતિની રેખા હું ખેંચું છું, એ મારી મેમરી છે, એ મારી સ્મૃતિ છે, એ મારું હોવાપણું છે. આ પકડાય છે? હું કોણ છું? હું રાજેન છું. એ મારી સ્મૃતિની રેખા છે. તો જ્યારે મને મારો જ અનુભવ કરવો પડે છે ત્યારે સ્મૃતિ સિવાય મારી પાસે કંઈ છે નહીં એ અનુભવ કરવા માટે. એટલે એ સ્મૃતિને હું જલ્દી છોડી શકું નથી, એને રીઅરેન્જ કરી શકું એમ નથી. હવે જો સેન્સરી ફોટોગ્રાફી આવડી જાય
અંદરનું સેન્સીસ, અંદરની જે સેન્સરી ફોટોગ્રાફ, સંવેદનાની ફોટોગ્રાફી આવડી જાય તો ધીમે ધીમે હું મારી જાતને હું નહીં કહું કે હું નાનો હતો ત્યારે આમ કરતો હતો, એ સેન્સેશન એ હું છું. આ જે સેન્સેશન છે, આ જે સંવેદના છે, એ હું છું. હા, એની જોડે અત્યારે ભાવ મિક્સ નહીં કરતા, કારણ કે જ્યારે ભાવ મિક્સ થઈ જાય છે ત્યારે અટ્રેક્શન રિપલ્શન આવી જાય છે. જસ્ટ સંવેદન, જસ્ટ અ સેન્સિટિવિટી. તો એ જ્યારે જૂનું નીકળતું જાય છે કે હું આ હતો, બચપનમાં આ હતો, અને એની બદલે સંવેદના આવી જાય છે, આદતો પડતી જાય છે. કારણ કે આદતને જે મોમેન્ટમ છે, આ જે હું મેમરીમાં છે, આ જે હું સ્મૃતિમાં છે, એની ગતિને લીધે આદતો છે. એમાંથી તો લીધે આદતો છે, એમાંથી આદતો પોષણ મેળવે છે. હા, તો જ્યારે મારું પોતાનું હોવાપણાનું એક સેન્સેશનનું મને ભાસ થવા માંડે છે, એક સંવેદના, ધીમે ધીમે આદતો પડી જાય છે. પછી જીવન આદત નથી ચલાવતું. હવે મારા લાઇબ્રેરીની અંદર જે બધી જે જૂની કિતાબો હતી, જેમ્સ હેડલી ચેઝની, એનો ઢગલો પોટલો બાંધી અને કોઈક બીજાના ઘરે હું મૂકી આવું છું કે જરાક આ તું વાંચી લેજે. હા, એ ખોટું નથી જેમ્સ હેડલી ચેઝ વાંચવું. ઇવન ટ્રેનમાં કે ક્યાંક જતા હોય તો કોઈક વખત સારું છે, પણ એવરી ડે એ બધું ભેગું કરવું. હવે રિચ એક આપણું લાઇબ્રેરી ની અંદર ચોપડીઓ ભેગી થતી જાય છે, સંવેદનાની, સેન્સિટિવિટી, સેન્સિટિવનેસને, અને એ સેન્સિટિવિટીમાંથી જે નીકળવાનો ભાવ છે, હા, એ ભાવ એ બહુ રિચ હશે, પૂરું. હવે લાઇબ્રેરી એનાથી ભરાતું જાય છે. હવે આની સાથે આ લાઇબ્રેરીનું રીઅરેન્જિંગ, હવે ક્વોલિટેટિવલી એ લાઇબ્રેરીને આપણે બદલાવા માંડ્યા. ચોપડીઓ જે હતા, હા, એની બદલે નવા ચોપડીઓ મૂકવા માંડ્યા. હવે એનું રીઅરેન્જિંગ કરવું પડે. આ રીઅરેન્જિંગ જે છે એ જરા ગડબડ વાળું છે, કારણ કે અંદર ગયું છે, કંઈક રીતે અંદર ગયું છે. એને રીઅરેન્જ એ રીતે કરવાનું છે કે એ જ રીતે ફરીથી બહાર નીકળે. હા, ફિલ્મની પટ્ટીમાં આને એડિટિંગ કહેવાય છે. હા, જ્યારે કંઈક પિક્ચર ઉતરે છે, એડિટિંગ સ્ટુડિયોમાં એ પિક્ચરને લઈ જવું પડે છે. એટલે ફિલ્મની પટ્ટી ચાલે છે, એની સાથે સાઉન્ડની પટ્ટી એક્ઝેક્ટ મૂકતા જાય છે, એની સાથે મ્યુઝિકની પટ્ટી એક્ઝેક્ટ મૂકતા જાય છે. હા, ત્યારે એ પિક્ચર આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. તો એ જ્યારે પટ્ટી અંદર ગઈ ત્યારે અવાજ પણ સરખો હતો. હા, અંદરનું સીન એ સરખું હતું, હવે સરખું હતું, અંદરની સેન્સિટિવિટી એ સરખી હતી. હા, સેન્સિટિવનેસ એ સરખી હતી. પણ જ્યારે અંદર જાય છે એનું રેકોર્ડિંગ બધી વસ્તુઓના અલગ થાય છે, એ એક જગ્યાએ નથી થતા. હા, તો આ સીન ક્યાંક રેકોર્ડ થઈ ગયો. હા, એ સીનમાં જે અવાજ હતો એ ક્યાંક બીજે રેકોર્ડ થઈ ગયો. હવે એનો સ્પીડ જરા જુદો હશે સીન કરતા. એ સીનની અંદર મારો જે ભાવ હતો એ ક્યાંક રેકોર્ડ થઈ ગયો, પણ એનો એ સ્પીડ, એ સીન અને એનો અવાજ અને એનો ભાવ એ જુદું હશે. એની સંવેદના ક્યાંક રેકોર્ડ થઈ ગઈ. આ જુદી જુદી જગ્યાઓમાં જુદા જુદા સ્પીડ્સમાં રેકોર્ડ થઈ જાય છે. એટલે આપણી મેમરી જે રિકોલ કરવા જાય છે એ ખીચડો બની જાય છે. એટલે એને ફરીથી ગોઠવણી કરવી પડે. આ નાનપણથી ચાલુ કરવું પડે. એક આથર યાનોવે બહુ જ અદ્ભુત કિતાબ લખી છે, ચોપડી લખી છે, ધ પ્રાઇમલ સ્ક્રીમ. અને આ મેમરીના પ્રયોગો કરવા જેવા છે, પણ એમને એમ નહીં કરતા. નાના નાના પ્રયોગથી ચાલુ કરજો. હા, ધડાધડ નહીં કરતા. મારી પાસે તાવડિયાજીએ કરાવ્યું હતું, પણ એ હતા એટલે એ શક્ય બન્યું. હું 3 મહિના સુધી, કદાચ આ વાત તો મેં કરી છે ઘણાને, 3 મહિના સુધી એક ફ્લેટમાં એકલો રહેતો હતો. એટલે 1 વર્ષ 2 વર્ષ રહેતો હતો. એટલે મારે કોઈને કંઈ જવાબ આપવા જેવું નહોતું. અને યાનોવ એના પેશન્ટ્સને પાસે બોલાવડાવે, માં માં માં. એટલે ધીમે ધીમે એ મેમરીમાં પાછો જાય એ પેશન્ટ, અને જે જન્મતી વખતે જે ચીખ પાડી હતી, ધ પ્રાઇમલ સ્ક્રીમ, એ ચીખ પાડે, માં, એ રડવું એ આવી જાય. એની સાથે એના રોગ બધા નીકળી જાય. તો મને તાવડિયાજીએ કીધેલું કે એક રાતે સૂતી વખતે તું વિઝ્યુલાઇઝ કરજે કે રૂમ ફર્યા કરે છે.
જે રૂમ ને, અને એ રૂમની અંદર જોરથી ચીક પાડજે, માં. હવે આ જરાક ડેન્જરસ પ્રયોગ છે, આપણે ન કરવું, પણ એની અંદર મેમરીનું રીઅરેન્જિંગ થઈ જાય છે. એક એક મેમરી એની જગ્યાએ જાતું જાય, જેમ આપણે પાછા જાતા જાય છે. ધ આઈડિયા ઇઝ ટુ ગો બેક. પાછું જાવું. હવે આપણે રોજ ગાયત્રી કરતા હોય છે, તો નક્કી કરી લેવું કે અઠવાડિયાના 2 દિવસ હું મેમરી જોડે કામ કરીશ. કરવું પડે છે. એમને નથી રીઅરેન્જ થવાનું. કંઈક ગુરુની કૃપાથી રીઅરેન્જ નથી થવું, મહેનત તો આપણે જ કરવી પડશે. તો નક્કી કરી લ્યો કે એક કોઈ પણ નાનપણનો સીન લઈ લ્યો અને એ સીનની સાથે કામ કરો. હવે શરૂઆતની અંદર એ સીનની અંદર જે ભાવ છે એ જરા આપણી માટે વધારે સ્પીડ વાળા છે, એટલે એ ભાવને પકડવા ન જતા. બાકી તરત જ ગુસ્સો આવી જશે, થઈ જશે, તાદાત્મ્ય થઈ જશે. એટલે એ ભાવને પકડવા ન જતા. એ સીનની અંદર જે કલર્સ હતા, એ સીનની અંદર દાદીમાં હતું તો કઈ જાતની સાડી પહેરેલી હતી, એનો ડિઝાઇન શું હતું, એનો કલર શું હતું, એને લિપસ્ટિક પહેરેલું કે ઇયરિંગ્સ પહેરેલા કે નેકલેસ પહેરેલું, એ નાની નાની વસ્તુઓ પહેલા એ સીનની અંદર 20 મિનિટ તમારી પાસે છે ગાયત્રીના, એ 20 મિનિટની અંદર આખું એક સીન મૂકતા જાજો. ધીમે ધીમે જે રિકોલ કરવાની જે કેપેસિટી છે એ એકદમ શાર્પ થઈ જશે, એકદમ શાર્પ. ધીમે ધીમે તમે એકદમ ગહેરાઈમાં જાશો મેમરીનું. પછી ઇમોશન્સ પકડતા જાજો, ભાવ પકડ. શરૂઆતમાં ભાવને સીન પકડજો, સીનમાં બધું ફર્નિચર, કલર, સારી, ક્લોથ્સ આ બધું મૂકી દેજો. પછી ભાવ, એને મને મારેલું, બહુ જોરમાં મારેલું, અત્યાર સુધી એનો ઘાવ ક્યાંક છે, એ ઘાવને લીધે આ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર મારો ઈરાદો આમ છે. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? ઈરાદો એટલે મારું મોટિવ આમથી આમ બદલાય છે. એ ઇમોશનને ફરીથી પકડજો. હવે એમાં જો તણાઈ જવાય તો બંધ કરી દો, એ દિવસ માટે બંધ કરી દેજો. આવતીકાલે ફરીથી કરજો, કે જે 2 દિવસ તમે નક્કી કર્યા, ટ્યુઝડે એન્ડ ફ્રાઈડે, તો એ ટ્યુઝડે અને ફ્રાઈડે નેક્સ્ટ ટ્યુઝડે કરજો, કે આવતા ફ્રાઈડે કરજો. ફરીથી એ જ સીન મૂકજો જ્યાં સુધી એમાં તણાય નહીં, અને એક એક સીનને રિલીવ કરજો. શરૂઆતની અંદર આ જરા ધીમી ગતિએ ચાલશે, બહુ ધીમી ગતિએ ચાલશે, અને તમે જેમ કરેક્ટ કરતા જાશો, મેમરી રીઅરેન્જ કરતા જાશો, એમ અંદર ઘણું બધું એવું એક આનંદ આવી જશે, એટલું બધું એક મોઢાની અંદર એક સ્વાદ આવી જશે એ મેમરીનું રીઅરેન્જ કરવામાં. ધીમે ધીમે એવી એક કલા આવડી જશે કે આમ તમે વિચારશો અને એક પછી એક સીન્સ જાતા જશે, જ્યાં જ્યાં જે ઠીક કરવાનું છે તમે કરી શકશો, એ કરી શકશો. આ કરવા જેવું છે, રીઅરેન્જિંગ ઓફ મેમરી. તો મેમરી જો રીઅરેન્જ થાય તો એની જોડવા બેન શું છે? કામના. તો કામના પણ જીવનમાંથી ધીમે ધીમે નીકળી જાય, અને આ જે 2 ઘોડી જો નીકળી જાય તો ટેન્શન નીકળી જાય. Memory and its sister desire are born as a natural consequence to the coverings of body, mind and senses. આ તો છે જ, આ નિયમ છે. જેવું મન બન્યું, બુદ્ધિ બની, 5 ઇન્દ્રિય બન્યા, શરીર બન્યા, તો સ્મૃતિ અને કામના સાથે જ ચાલવાના છે. એનાથી આપણે મુક્ત નથી, એને સમજી લેવું પડે. સમજવામાં એનાથી મુક્તિ છે. Memory and desire, like any pair of opposites, serve 2 purposes. હવે આ જે સ્મૃતિ છે, આ જે કામના છે, એનું કામ છે, એનું એક્ઝિસ્ટેન્શિયલ પર્પસ છે. ડેથ એને કુદરતે મૂક્યા છે કોઈ કારણસર. પાછા જવાનો રસ્તો શું? મેમરી. આપણને જરૂર છે એ મેમરીની. એ મેમરી સ્મૃતિ વગર કઈ કામ નહીં થાય. ભરતભાઈ રહે છે મહાકાલમાં, પણ મહાકાલમાં પહોંચશું કેવી રીતે? સ્મૃતિનો દોર પકડીને પહોંચવું પડશે, રાઈટ? ઈચ્છા, ડિઝાયર, કામના, એમ કહેવાય છે કે એ જે સત્યમ હતું, જ્યાં કઈ નહોતું, એમને ઈચ્છા થઈ અનેક બનવાનું. ડિવાઇન હોલનેસ, દિવ્ય પૂર્ણતા ને દિવ્ય અંશ બનવાની ઈચ્છા થઈ. એટલે ઈચ્છા તો ત્યાંની વાત છે. એ ત્યાંથી ઈચ્છા ધીમે 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 નીચે આવતી આવતી જુદી જુદી રૂપ લેતી લેતી આપણે અંદર કામના બનીને આવી ગઈ. બાકી ઈચ્છા તો ત્યાંની છે.
એ કામનાની અંદર જો ઈચ્છા પકડી શકીએ તો ત્યાં આપણે પહોંચવાના જ છે. ઈચ્છા તો એની છે, એ દિવ્ય પૂર્ણતાની છે, ત્યાંથી ઈચ્છાની શરૂઆત થઈ છે. તો હવે તાવડિયાજી શું કહે છે કે આ બેવની જરૂર છે. હા, જરૂર છે પાછા જવા માટે. હવે એ બે વસ્તુ કરે છે. કાં તો they make us hold on to exile fondly. આ જે તડીપાર થઈ અને આ સૃષ્ટિમાં આપણે જઈએ છીએ અને જે સંબંધોમાં ઉતરીએ છીએ, જે 5 ઇન્દ્રિયોથી એક વિષયો પાછળ આપણે દોડીએ છીએ, કાં તો એ બધુંને પકડી રાખવામાં આપણી મદદ કરે છે. શું મદદ કરે છે? સ્મૃતિ અને કામના. હા, તે 10 રૂપિયા ભેગા કર્યા. આજે મેં નક્કી કર્યું કે હવે 10 રૂપિયા ભેગા કરી અને હું મેડિટેશન કરીશ. પણ 10 રૂપિયા આવી જાય પછી હા મેડિટેશન નહીં થાય. પછી હવે 20 રૂપિયા જોશે મને. હા, એ પકડવા માટે, આ સૃષ્ટિને પકડવા માટે આ બે જરૂરી છે. બાકી હું પકડીશ સ્મૃતિ અને કામના. તો એ કહે છે they make us hold on to exile fondly, પ્રેમથી. હા, ફોન્ડલી, જેમ આપણો એક પેટ છે, કૂતરો છે, એને આપણે ફોન્ડલી જરાક. હા, તો આ જે તડીપાર સૃષ્ટિમાં આપણે છે એટલે આપણે આ પ્રેમથી પકડીએ છીએ. એન્ડ મેની ધેર બી હુ આર કોન્ટેન્ટ ટુ લિવ સો. બાઇબલની ભાષા વાપરે છે તાવડિયા સાહેબ. મેની ધેર બી હુ આર કોન્ટેન્ટ ટુ લિવ સો. આ જૂની ઇંગ્લિશ છે, હા, નવી ઇંગ્લિશ નથી. પણ એ જૂની ઇંગ્લિશનો એક પ્રભાવ હતો. અત્યારે ભણવામાં આવે છે કે નહીં, અમને આવતું હતું ઓલ્ડ ઇંગ્લિશ. તો આવું વાંચીએ ત્યારે એનો પ્રભાવ પડે. એન્ડ મેની ધેર બી હુ આર કોન્ટેન્ટ ટુ લિવ સો. અને ઘણા લોકો એવા છે જે આની અંદર સંતોષ પામે છે. હા, આ જે સૃષ્ટિની અંદર કામના અને સ્મૃતિની સાથે જે એમની વસ્તુઓ, એમનું ક્લબ, એમનું આ, હા, એની જે કંઈ ભેગું એના એ ખુશ છે, સંતોષ છે. તો એની માટે એ જરૂરી છે આ બે વસ્તુ. આ બે વસ્તુ ન હોય તો એ કેમ ખુશ રહેશે આની અંદર? they also make us turn away from exile. બીજું શું કરે છે? પણ આ જ સ્મૃતિ અને કામના, કારણ કે ત્યાંથી આવેલું છે. એ કામના ક્યાંથી આવેલું છે? એ એમની ઈચ્છા છે. તો એ ઈચ્છા, જે પ્યોર ઈચ્છા એમની હતી, તો કાં તો આપણને આ પકડવામાં મદદ કરશે, કાં તો આપણને કહેશે કે આ છોડી અને પાછો જા. આપણને ઈચ્છા થશે અંદરથી કે આ પકડવામાં શું છે, એના કરતા પાછો જાઉં, એ એવી એક જગ્યાએ પહોંચી જાઉં, હા, જ્યાં આનંદ મારી અંદર છે, આ બધી વસ્તુઓની સાથે નહીં. એવી એક જગ્યાએ પહોંચી જાઉં. હું પાછો જઈ શકું છું કે કેમ? તો એની માટે પણ સ્મૃતિ અને ઈચ્છાની જરૂર છે. they also away from exile, about turn. હા, જ્યાં 5 ઇન્દ્રિયો મને લઈ જતા હતા ત્યાંથી હું ફરી જાઉં છું અને પાછો જાઉં છું રેઝોલ્યુટલી અને સંકલ્પ ભરેલું. હા, રેઝોલ્યુટલી. હા, સંકલ્પ શક્તિથી હું પાછો વળું છું એ શૂન્યતાની શોધમાં, જે મારું મૂળભૂત સ્વભાવ છે. હા, રેઝોલ્યુટલી ટુ સીક ધ વોઇડ. હા, રેઝોલ્યુટલી ટુ સીક ધ વોઇડ. વોઇડ એટલે શૂન્યતા. એ શૂન્યતાની શોધમાં જે મારો મૂળભૂત સ્વભાવ છે. બટ ફ્યુ ધેર બી હુ સીક ઇટ. પણ કેટલા લોકો આવું કરશે? બહુ ઓછા આવું કરશે. પણ આની માટે સ્મૃતિ અને કામના જરૂરી છે કે એ કામનાની શક્તિના આધારે, કામનાની પૂર્તિના આધારે નહીં, પણ એની શક્તિના આધારે એની ઉપર સવાર થઈ અને જો આપણે પાછા વળી શકીએ તો એ શૂન્યતામાંથી, જ્યાંથી બધું નીકળ્યું છે, આપણું ઘર, પહોંચી શકીએ. હા, અહીંયા પૂરું કરીએ. થેન્ક યુ. ગુડ નાઇટ.